શાસ્ત્રીજી મહારાજ પોતે શું બોલ્યા કે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને પ્રમુખ બનાવ્યા ને, તો તે વખતે શાસ્ત્રીજી મહારાજ પોતે એવું બોલ્યા, આ સંસ્થાને હું 50 વર્ષનું સુખ કરતો જાઉં છું. ભવિષ્યનું જોઈને સ્વામી આવું બોલ્યા. પણ બીજી એક વાત કરી, એમણે એવી વાત કરી કે જેવી રીતે સદગુરુ રામાનંદ સ્વામીએ નાની વયમાં નીલકંઠ વર્ણીને ગાદીએ બેસાડ્યા, એવી રીતે આજથી હું મારા સ્થાને સદગુરુ શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસની નિમણૂક કરું છું. અત્યાર સુધી તમે જેમ મારી આજ્ઞાનું પાલન કરતા હતા, એવી રીતે તમે આમની આજ્ઞાનું પાલન કરજો. હવે આ બોલી ગયા સ્વામી, પણ થોડો વિચાર કરો, શાસ્ત્રીજી મહારાજ શું કમ્પેર કરે છે? રામાનંદ સ્વામી નીલકંઠ વળીને બેસાડ્યા, એવી રીતે હું આમને બેસાડું છું. ઇઝ કમ્પેરિંગ પ્રમુખ સ્વામી મહારાજ વિથ શ્રીજી મહારાજ. અને આ શાસ્ત્રીજી મહારાજ આ સામાન્ય વ્યક્તિ નહીં, કે જેમણે દેહના અતિશય કષ્ટો સહન કર્યા, જેને અતિશય અપમાનો સહન કર્યા, અને જે શાસ્ત્રીજી મહારાજે જાન જોખમમાં રાખી અને આખા વિશ્વની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજનું પ્રવર્તન થાય એના માટે અક્ષર પુરુષોત્તમના મંદિરો કર્યા. એ શાસ્ત્રીજી મહારાજ એક 28 વર્ષના યુવક માટે, પ્રમુખ સ્વામી મહારાજ માટે આ વાત કરે છે. એ કેટલી મોટી વાત કહેવાય, આ સામાન્ય વાત નથી. યોગીજી મહારાજ શું બોલતા? યોગીજી મહારાજ એવું કહેતા, શાસ્ત્રીજી મહારાજમાં અને પ્રમુખ સ્વામી મહારાજમાં રોમનોય ફરક નથી, એમાં રોમનોય ફરક નથી. બીજી વાત કરતા, પ્રમુખ સ્વામી મારું સર્વસ્વ છે. તો શ્રીજી મહારાજના વચન આપણે જોયા, આપણે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ એમના ગુરુઓ હતા, એનું વચન, એમના વચનો પણ આપણે જોયા. હવે સદગુરુ સંતો જે શાસ્ત્રીજી મહારાજના યોગમાં આવેલા અને યોગીજી મહારાજના યોગમાં આવેલા, એવા સદગુરુ સંતો એમણે પ્રમુખ સ્વામી મહારાજમાં શું જોયું અને શું બોલ્યા, એમાં સંત સ્વામી હતા. પ્રમુખ સ્વામી મહારાજ કરતાં સંત સ્વામી 15 વર્ષ મોટા હતા. વર્ષો સુધી સારંગપુરની અંદર જ રહેલા એક આદર્શ સાધુ હતા, જેમના માટે પ્રમુખ સ્વામી મહારાજે એક વાત કરી હતી કે આ સંત સ્વામીને તમે જો કે સાધુ હોય એને દેહાભિમાનનું ખંડન હોય અને પંચવિષયનું ખંડન હોય, એ સંત સ્વામીમાં તમને દેખાશે. એમના રૂમની અંદર એક વધારાનો પદાર્થ તમને દેખાશે નહીં. એક આદર્શ સાધુ છે, એવી વાત પ્રમુખ સ્વામી મહારાજ સંત સ્વામી માટે કરતા. એ સંત સ્વામી એમની તબિયત બતાવવા માટે મુંબઈ આવેલા. અને મુંબઈમાં એટલા માટે આવેલા, સંત સ્વામીની નાકોરી ફૂટી ગયેલી, નાકમાંથી બ્લીડિંગ કન્ટિન્યુઅસ ચાલુ હતું, અને ડૉક્ટર બહુ પ્રયત્ન કર્યા પણ મળતું નહોતું. અને પ્રમુખ સ્વામી મહારાજે કીધું, મારી ગાડી તમે લઈ જાઓ. અને પ્રમુખ સ્વામી મહારાજની ગાડીમાં બેસીને સંત સ્વામી મુંબઈ આવેલા હતા. અને રોજ સવારે પ્રમુખ સ્વામી મહારાજ એમને મળવા માટે 3જા માળ ઉપર આવતા. જે જૂનું અક્ષરભવન આપણું જે મંદિર છે, મંદિરની પાસે જે 8 માળનું મકાન હતું, એ મકાનની અંદર 3જા માળે જ્યાં સંતો બધા રહેતા હતા, સંતોની ખાનાવાળી રૂમ, અને ત્યાં આગળ દવાખાનું હતું. અને એ દવાખાનાની અંદર પહેલી દવાખાનાની રૂમ છે, બેડ્સ મૂકેલા, એ રૂમ નહીં, પણ એની બાજુની જ્યાં આગળ શું કહેવાય કે ચેક કરવા માટે, એ જોવા માટેની જે રૂમ હતી, એમાં સંત સ્વામી હતા. બાપા રોજ મળવા માટે આવતા. અને એક વખત ત્યાં આગળ આવ્યા અને સંતો હતા, સંતોને વાત કરી, આ પ્રમુખ સ્વામી જેવા મેં શાસ્ત્રીજી મહારાજને જોયા હતા, એવા આજે હું પ્રમુખ સ્વામીને જોઉં છું. એમાં એક રોમનો પણ ફરક નથી. યાદ રાખજો, સંત સ્વામી સાચુકલા. હી વુડ કોલ અ સ્પેડ અ સ્પેડ. એટલે 2 + 2 એટલે 4 બોલતા આવડે. એ આગુ પાછું સંત સ્વામી બોલે નહીં, ને ગમે તેવો મોટો વ્યક્તિ હોય ને સંત સ્વામી કહી દે. એટલા બધા સ્પષ્ટ વક્તા હતા. અને આ વાત પ્રમુખ સ્વામી મહારાજ માટે એ કરી. અને એકચ્યુઅલી તો પ્રમુખ સ્વામી મહારાજ ગાદી ઉપર આવ્યા એ પહેલેથી સંત સ્વામી એના 15 વર્ષ પહેલા પ્રમુખ સ્વામી મહારાજને માનસીમાં દંડવત કરતા હતા. એટલો બધો ભાવ સંત સ્વામીને. આજે આપણે મોહન સ્વામીનો વિચાર કરીએ તો મોહન સ્વામી પોતે 1985ની સાલની અંદર વાત કરી આપણા ઉત્સવમાં. ગુણાતીતાનંદ સ્વામીનો દ્વિજન્મ શતાબ્દી મહોત્સવ હતો. એ ઉત્સવની અંદર મોહન સ્વામી પોતે વાત કરી કે યોગી બાપા ધામમાં ગયા તો તે વખતે શરૂઆતમાં મારા મનમાં એવું હતું, ખેલ ખતમ. પણ પ્રમુખ સ્વામી મહારાજે જે રીતે આખો ઉઠાવો કર્યો અને જે રીતે કાર્ય કરવા લાગ્યા, તો મને યોગીજી મહારાજમાં જેવું હેત હતું એવું જ હેત પ્રમુખ સ્વામીની અંદર થઈ ગયું. અને પ્રમુખ સ્વામી મહારાજમાં કોઈ દંભ નથી. બાકી ઘણા મોટાને મેં જોયા છે, એમના જીવનમાં કંઈક દંભ દેખાય ખરો,
પણ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં મને કોઈ કરતાં કોઈ દંભ ક્યારે પણ દેખાયો નથી. એકદમ સ્પોન્ટેનિયસ એમનું જીવન છે, સાહજિક એમનું જીવન છે. આ વાત પૂજ્ય મોહન સ્વામી કરી. ડૉક્ટર સ્વામી વાત કરી, પ્રમુખ સ્વામી મહારાજ પ્યોર છે, પ્યોર, એમાં કોઈ અભિમાન નથી. કોઠારી સ્વામી મુંબઈના 44 વર્ષ સુધી ત્યાં આગળ કોઠારી તરીકે રહ્યા. અને એ કોઠારી સ્વામી ભજન લખ્યું, છોજી મારું જીવન પ્રમુખ સ્વામી, છોજી અમારું જીવન. એક એક શબ્દો જોજો, એમના અનુભવના શબ્દો લખેલા છે. અને અગણિત જીવને ભ્રમરૂપ કરતા ભક્તિના પ્રાણ જીવન, છોજી અમારું જીવન પ્રમુખ સ્વામી, છોજી અમારું જીવન. અગણિત જીવને આપ ભ્રમરૂપ કરો છો અને મારા પ્રાણના પણ તમે જીવન છો. આ શરીરનો આત્મા, એ આત્માના પણ આપ આત્મા છો. આવો ઉલ્લેખ કોઠારી સ્વામી પોતે કર્યો. અને પ્રમુખ સ્વામી મહારાજે કોઠારી સ્વામીને કોલ આપેલો એકાંતિક ધર્મ સિદ્ધ કરવાનો 1971ની અંદર ગોંડલમાં. અને કોઠારી સ્વામી પોતે લખે છે પોતાના અનુભવના આધારે કે નિયમ ધર્મમાં રહી અને ભક્તિ થાય છે એ પ્રમુખ સ્વામી મહારાજનો પ્રતાપ. ત્યાગવલ્લભ સ્વામીનો વિચાર કરો, ત્યાગવલ્લભ સ્વામીને કેવો ભાવ. તો ત્યાગવલ્લભ સ્વામી, એમને ડાયાબિટીસ થઈ ગયો હતો, એમને ખ્યાલ નહોતો. અમેરિકાથી પાછા આવ્યા, ખબર પડી બહુ વધી ગયો હતો, 550 જેટલો થઈ ગયો હતો. કદાચ આંખ પણ જતી રહે તેવી પરિસ્થિતિ હતી. પણ ત્યાં બાપાની આજ્ઞા હતી એટલે ખૂબ વિચરણ કર્યું, ખૂબ દાખલો કર્યો. ત્યાર પછી બાપાએ એમનું જે ધ્યાન રાખ્યું અને બધી જે ભલામણો કરી, એ પહેલાં પણ એમના જીવનમાં ઘણા બધા પ્રસંગો છે એનું વર્ણન કરે છે. આ પ્રસંગ ઉપરથી ત્યાગવલ્લભ સ્વામી પોતે એવું લખ્યું કે હું પ્રમુખ સ્વામી મહારાજને યાદ કરું છું એના કરતાં એ મને ખૂબ યાદ કરે છે. મને એમના પર હેત છે, એમના કરતાં મારા પર પ્રમુખ સ્વામી મહારાજને અનંત ગણું હેત છે. અને આ પ્રતીતિ થતાં મારા અંતરમાં ખૂબ ખૂબ આનંદ વર્તે છે. અને મને એટલી હદે તૃપ્તિ થઈ ગઈ છે કે મારી લાયકાત કરતા, મારી આવડત કરતા ગજા ઉપરાંતનું મને આપી દીધું છે. મારે હવે આનાથી વિશેષ કાંઈ જોઈતું નથી. હવે આ ત્યાગવલ્લભ સ્વામીના શબ્દો, આ બધા બહુ જ પ્રામાણિક સંતો છે, યાદ રાખજો. હા, મારે કાંઈ જોઈતું નથી, એટલું બધું મને આપી દીધું છે. ગજા ઉપરાંતનું આપી દીધું. શું આપ્યું હશે? મારા હૈયાની અંદર ખૂબ ખૂબ આનંદ વર્તે છે, અખંડ આનંદ વર્તે છે, હંમેશા માટે આનંદ વર્તે છે. આ આપી દીધું. આ બધા સંતો જો પૂજ્ય ઈશ્વર સ્વામી, એમણે પોતે લખ્યું જેવા મેં નિરખ્યા રે, એની અંદર એમનો લેખ છે. એમાં વાત કરે છે કે પ્રમુખ સ્વામી મહારાજ, એમનું વ્યક્તિત્વ કળાવું બહુ ડિફિકલ્ટ છે, બહુ અઘરું છે. કારણ કે પોતાના ગુણો છુપાવવામાં પ્રમુખ સ્વામી મહારાજ બહુ કાબેલ છે. પણ પ્રમુખ સ્વામી મહારાજ સબગુણ પૂર્ણ પરમ વિવેકી, ગુણ કો માન ના આવે. કેવા છે? બધા ગુણથી પૂર્ણ છે, પરમ વિવેકી છે. એમના જીવનમાં ગુણનું પણ માન નથી. આવા પ્રમુખ સ્વામી મહારાજ છે. આ વાત કરી. પૂજ્ય વિવેક સાગર સ્વામી વાત કરે છે, પંચે વર્તમાને પૂરા શુરા, 5 વર્તમાન પાકા છે, દેહાતીત છે, ભક્તિની અંદર 100% પૂર્ણ છે. એટલે પૂજ્ય વિવેક સાગર સ્વામી વાત કરે છે કે પ્રમુખ સ્વામી મહારાજે જે વિચરણ કર્યું છે અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ કર્યું નથી અને ભવિષ્યની અંદર પણ કોઈ કરશે નહીં. આ મેં તમને જે વાત કરી, આ બધા પ્રસંગો કીધા, ભગવાન સ્વામિનારાયણનો દ્રષ્ટિકોણ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજનો દ્રષ્ટિકોણ, સદગુરુ સંતોનો દ્રષ્ટિકોણ,